આટલા બધા એક્ઝિબિશન કર્યા છતાં જે તમારા પ્રોફાઇલ પિક્ચરની અંદર છે નરેન્દ્ર મોદીને ગિફ્ટ કરવી, વોટ વોઝ ધ એક્સપિરિયન્સ? Hello, my audience. This is your host Akash Ukani, and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. એકચ્યુઅલમાં મને એવું કંઈ હતું નહીં, ખાલી અહીંયા સીએમ હતા ત્યારે મેં એક પેઇન્ટિંગ્સ બનાવ્યું હતું, તમે કદાચ જોયું તો ગુજરાતના મેપમાં છે અને મેં એમને હાઇલાઇટ કર્યા છે. એ જ્યારે સીએમ હતા ને ત્યારે મેં બનાવ્યું હતું. પછી હું જે મળી છું ને એ 10 યર પછી મળી છું. આપણે ખાલી બનાવીને મૂકી રાખે. એ પેઇન્ટિંગ્સ મને આપવું તો હું એકવાર હું ગાંધીનગર પણ ગઈ, હું જેવી એન્ટર થઈ એવું સર નીકળી ગયા. ઓકે. અને અહીંયા બહુ બધી વાર આવ્યા ફંક્શન્સમાં કે બીજેપી થી લઈને કોઈને કોઈ ઇવેન્ટ થતી હોય તો બહુ બધી વાર આવે, પણ લાઈક મેં એવું ડિસાઇડ કર્યું હતું કે હું મળીશ તો પર્સનલી મળીશ. એક્ઝેક્ટલી. હું કોઈ ફંક્શનમાં નહીં મળું કે હું એક પેઇન્ટિંગ્સ આપી દઉં ને ચલો ભાઈ બાબા ટાઈટે નીકળી જાઉં. ખાલી ફોટો પડાવવા માટે મને નહોતું કરવું. પછી પેઇન્ટિંગ મસ્ત પડ્યું હતું, એમ જ પડ્યું હતું, કોઈ એ હતું નહીં કે ભાઈ ક્યારે મળીશ. બહુ ટ્રાય મેં કરી કે ભાઈ ચલો મળીએ આ તેમ. પછી મારા પેઇન્ટિંગ્સ તો ઓલરેડી ચાલતા હતા અને મારી પાસે એક પેઇન્ટિંગ્સનો ઓર્ડર આવ્યો. રમેશભાઈ ધડુક જે પોરબંદરના સંસદ છે, એમનું મેં એક પેઇન્ટિંગ્સ બનાવ્યું. પછી એમને મારું પેઇન્ટિંગ્સ બહુ ગમ્યું કે આ લાઈક કોણે બનાવ્યું છે. બીજા ભાઈએ મને ઓર્ડર આપ્યો હતો. પછી એ ભાઈ મને એમના ઘરે લઈ ગયા અને કે આ બેન છે એમણે બનાવ્યું છે, કે લાઈક આમ કઈ કહેવાય ને કે અમે લોકો પેઇન્ટિંગ્સમાં અમે લોકો જીવ ભરીએ. જે બી લોકો અમને લોકો એક આપે ને કામ કે જેનો બચપનના ફોટોઝ હોય કે પછી કોઈ બા દાદાના ફોટોઝ નાના હોય એને મોટા જ કરવા પડે કારણ કે એ પેઇન્ટિંગ જ કરી શકે. તો એ અમે લોકો જે મેં એના પેઇન્ટિંગ્સમાં કહેવાય કે બોલતું પેઇન્ટિંગ, લાઈક એ પેઇન્ટિંગ્સ મેં એને આપ્યું નથી કે કંઈક અલગ જ હતું એમ. તો એ કે મેં કીધું મને સર એકવાર મળવું છે મોદી સાહેબને. એમણે મને પછી 2 થી 3 પેઇન્ટિંગ્સના ઓર્ડર આપ્યા, અમિત શાહથી લઈને બધાના. એમણે પોતે પછી ગિફ્ટ કર્યા હતા મારી પાસે બનાવીને. તો મેં ખાલી પેઇડ વર્ક. હા, મેં ખાલી એકવાર કીધું કે મને મળવું છે બસ. એ કે સારું હું વાત કરું છું. તો ચાલતું તો આવી રીતનું મળવાનું આ તેમ કે ભાઈ થશે તો જવાનું, તો પછી કઈ નહીં એમ. તો એકવાર અંકલનો ફોન આવ્યો કે ભાઈ તારી ડેટ લીધી છે તો કદાચ જવાનું થશે. આઈ થિંક આ શ્રાવણ મહિના, જે હું શ્રાવણ મહિનામાં જ મળી હતી એમને, શ્રાવણ મહિના હતો. અને ફર્સ્ટ ટાઈમ મને કોલ આવ્યું કે ભાઈ આપણે 3 or 4 days પછી જવાનું થશે, એટલે પ્રિપેરેશન્સમાં તમે રહેજો. એટલે મારું એક પેઇન્ટિંગ્સ પછી એક ફોટો એમનો બહુ વાયરલ થયો હતો, જે ગંગા કિનારે જે આરતી કરે છે. તો એ ફોટો અને એક શ્રાવણ એ સોલ બહુ જ વધારે એ કરે છે. તો એમાં એક શિવજી વાળું અને શ્લોક લખીને મેં એક સોલ રેડી કરી હતી. તો આ વસ્તુ હું લઈને ગઈ હતી મારું દિલ્હી. બટ મને એટલું આમ પ્રાઉડ ફીલ થાય કે સીએમ કરતા હું પીએમ બન્યા પછી હું ગઈ ને લાઈક મારા માટે. એટલે મેં એવું લાઈફમાં મેં સાથે ઘણી વાર થયું છે કે જે પણ થાય ને, જે સમયે ના થયું હોય ને એ આવનાર સમય બહુ સારું થવાનું. ટ્રુ. મારી સાથે ઘણી બધી વસ્તુ એવી બની ચૂકેલી છે કે જે વસ્તુ એટ ધ ટાઈમ નથી થયું ને એ પછી મારું બહુ પોઝિટિવ વેમાં ગયું છે. જ્યારે એ સિચ્યુએશનની અંદર કે સર્કમસ્ટન્સીસની અંદર હોય ત્યારે એવું લાગે કે શીટ યાર આ થઈ ગયું તો સારું હતું, બટ સમહાઉ એ ક્યારેક ને ક્યારેક આવે. હા, દિલ્હી હું અહીંયાથી સુરતથી એરપોર્ટ જવા માટે નીકળું છું અને એરપોર્ટમાં મારી ફ્લાઇટ છે, મતલબ બોર્ડિંગ પાસ થઈ ગયું છે ને અંકલનો ફોન આવે છે કે દિલ્હીમાં 2 થી 3 દિવસનું હમણાં બંધ છે. ત્યારે કાશ્મીરની પેલી 71 વાળી 370 ની કલમ થયેલું. તો એ એના લીધે બધું મતલબ થોડું તોફાન ને બધું ચાલે છે. તો મેં કીધું હું તો આજે રાતે હમણાં 1 કલાકમાં તો દિલ્હી પહોંચી જઈશ મેં કીધું એમ. તો કે કઈ નહીં, તો પછી ગુજરાત ભવનમાં 3 days રહી. કારણ કે એકચ્યુઅલમાં મતલબ હતું જ નહીં મળવાનું. મને એમ હતું કે હવે આ વખતે પણ નહીં થશે, હવે નેક્સ્ટ ટાઈમ પાછું કંઈ કરશું એમ. તો 3 days તો હું પાછી ત્યાં સ્ટીલ હતી દિલ્હી અને મારું સેકન્ડ ડે હું નીકળી જવાની હતી. તો રાત્રે મેસેજ આવે છે 11 વાગે કે ભાઈ તમારી એપોઇન્ટમેન્ટ કાલે કન્ફર્મ કરી છે. અરે મેં કીધું લાઈક એ જે હતું ને લાઈક મારા માટે ક્રિકેટરને ક્રિકેટ રમવા માટેનો જે કોલ આવે એના જેવું એક ફીલિંગ થાય. એક્ઝેક્ટલી. કારણ કે એવું હતું ને, મને પહેલા એવું હતું કે જસ્ટ લાઈક મને મળવું છે, ગિફ્ટ આપવું છે, ધેટ્સ ઇટ, પતી ગયું, ખતમ. એક
એમ પહેલેથી મને ગમે એમની જે બી સ્પીચ હોય કે એની જે ઓરા છે આ તે લાઈક બહુ નેક્સ્ટ લેવલની છે એમ. અને રાત્રે 11 વાગે મારું કન્ફર્મેશન થયું કે કાલે મળવાનું છે અને 12 વાગે પાછા એવા ન્યૂઝ આવે છે કે ત્યારે આ લેડી બીજેપીના જે એક્સપાયર થઈ ગયા સ્વરાજજી હા, તો એ રાત્રે 12 વાગે મેસેજ આવે છે. મેં કીધું મીડિયામાં બધું જ જગ્યાએ આ જ ચાલે છે અને એકચ્યુઅલમાં બીજેપીનું જો કોઈ પણ ડેથ થતી હોય ને તો એ લોકો એક દિવસ માટે જેના બીજેપી ભવન હોય ને ત્યાં રાખવામાં આવે, તો બધા ત્યાં જવાના જ હોય સવારમાં. તો મેં કીધું કે હવે મારું કન્ફર્મ થયું છે તો હવે શું કરવું, મારું જવું કે ના જવું, રેડી થવું કે ન થવું, લાઈક કંઈ જ એમ નહીં. પણ રમેશ અંકલનું એક એવું હું તમને કહું કે એ ભગવાનમાં એટલું બિલીવ કરે કે બેટા તું રેડી થઈ જજે, આપણે ના મળે તો એના ઘરે તો છેલ્લે જવાનું જ છે. મેં કીધું ઓકે, હું તો 7 વાગ્યામાં રેડી. અમે લોકો 9 વાગે નીકળ્યા ગાડી આવી લેવા માટે. પણ પહેલા મને ભગવાનના દર્શન કરાવ્યા મસ્ત શિવજીના હાથે. પછી અમે લોકો પીએમ હાઉસ ગયા અને લાઈક મળ્યા. પણ હું પ્રાઉડ ફીલ એટલે કરું કે જ્યારે 370 નાબૂદ થઈ અને ફર્સ્ટ વ્યક્તિ હું મળી. કે ભાઈ ચલો કે ભાઈ સર કોંગ્રેચ્યુલેશન્સ કે ઘણા વર્ષોથી આ બધી વસ્તુઓ ચલતી હતી. ઓફકોર્સ આપણા માટે તો બેસ્ટ જ છે કે આ મુદ્દોને એક એન્ડ આવ્યો એમ. એટલે એ બધું કહી દીધું અને હજી વેઇટિંગમાં હું 10 મિનિટ્સ જેવું જ બેસેલી હતી. પછી મને માઇન્ડમાં ક્લિક થયું, પેઇન્ટિંગ્સ આપી દઈશ, સોલ આપી દઈશ, ફોટોઝ પડશે, વિડીયો પડશે, પોસ્ટ કરીશ, લોકો 1 મહિનો વાવા કરશે, મળશે તો કે અચ્છા તું મળીને આવી. પણ એમની સાથે કનેક્ટિવિટી કરવા માટે હું શું કરું કે વારંવાર હું એમને મળતી રહું. તો મેં કીધું કે એમના ઉપર બહુ બધી બુક્સ લખાણી છે, એમના શોર્ટ્સ મૂવી બી ઘણા બધા આવ્યા છે. તો હું શું કરી શકું? હવે મને રીડિંગ કરવું નથી ગમતું, હું ન કરી શકું રીડિંગ. તો હું એમના માટે શું કરી શકું? તો કે બચપનથી લઈને અત્યાર સુધીની એક બાયોપિક બનાવું પેઇન્ટિંગ્સમાં, કે ભાઈ એમનું બચપન શું હતું, એની સાથે કોણ કનેક્ટિવિટીઝ હતા, કેવી રીતે બીજેપીમાં આવ્યા, બીજેપીમાં શું શું કર્યું, આ તે લાઈક મને આર્ટ જર્ની એ બધી મને આર્ટ ફિલ્મ મને બતાવી હતી. તો મેં જસ્ટ ખાલી કીધું કે સર મને એકચ્યુઅલમાં હું પહેલા તમને મળીને જે મારું 3 દિવસનો થાક હતો ને લાઈક માઇનસ, એમની જે ઓરા, એમની જે પોઝિટિવિટી લાઈક અદ્ભુત છે. એ તો એ જેમને મળે એમને જ ખ્યાલ આવે. હા, એનું જે તમે ભલે ને તમે 5 મિનિટ તમે વાતચીત કરો પણ લાઈક હું ક્યારે બી હું એ મુમેન્ટને યાદ કરું ને તો મને લાઈક એમ થાય કે શું છે. મારો એક ક્વેશ્ચન પણ હતો કે તમને શું મોટિવેટ કરે, તો મારા ખ્યાલથી આ જવાબ તો મને મળી જ ગયો. હા, પણ લાઈક ઓફકોર્સ જે વ્યક્તિને આખું વર્લ્ડ આટલું બધું એ કરે છે અને તમે ડાયરેક્ટલી તમે આઈ કોન્ટેક્ટ ના કરી શકો, કારણ કે એનામાં એટલું એ તેજ છે ને એની ઓરા, તમે આઈ કોન્ટેક્ટ એમ કન્ટિન્યુઅસ ના થઈ શકે. એટલે મેં કીધું કે સર મને આવું આવ્યું તમારા બચપનથી લઈને ફોટોગ્રાફ્સ મને જો કદાચ મળી શકતા હોય તો મને પેઇન્ટિંગ્સમાં આખી જર્ની કરવી છે. તો કે ઓકે, એમને ગમ્યું. પછી શું કરો છો, કેવી રીતે, બહુ સિમ્પલી ગુજરાતીમાં વાત કરવાની, બીજું નવું શું કરો છો, કેવી રીતે બનાવ્યું પેઇન્ટિંગ, આ લાઈક બધું ડિટેલ્સમાં. અને મેં એક માર્ક પણ એ કર્યું, એમને નાના નાના ગામમાં એમનું શું થતું હોય છે એમના નામનું એ પણ એમને યાદ ઇન્ફોર્મેશન હોય અને તરત જ કીધું કે હમણાં જ રાજકોટમાં મારા પેઇન્ટિંગ્સનું એક એક્ઝિબિશન હતું. લાઈક એટલે મેં કીધું કે મને નથી ખબર પણ લાઈક એમને ખબર હતી એમ. એટલે મને એવું થયું કે આ અમને નાની નાની મોમેન્ટો પણ એમને બધી જ મતલબ રાખે છે કે ક્યાં શું થઈ રહ્યું છે. એટલે જ તો એ પ્રધાનમંત્રી, ભારત દેશના સૌથી વધારે પોપ્યુલેશનના પ્રધાનમંત્રી તરીકેનું એક પદ જાળવી રાખવું. એટલે લાઈક પછી કે સારું વાંધો નહીં કે કરો. પછી એમના પી સાથે મને મીટિંગ કરાવી, કેવી રીતે કરશું, કેમ કરશું, લાઈક કંઈ જ નહીં, જે મનમાં હતું મેં બોલીને આવી ગઈ છું. 15 મિનિટનો જે વેઇટિંગ હતો એની અંદર એ બધું જ હું બોલીને આવી ગઈ છું કે હવે શું કરીશ, કેવી રીતે કરીશ, આ તે બધી વસ્તુ. બસ અમે લોકો પાછા બેક ટુ હું આવી ગઈ, એમના સાથે કનેક્ટિવિટી રહી મારી, કેવી રીતે પિક્ચર્સ કરીશું આ તે. પછી કોવિડ આવી ગયું, એટલે કોવિડમાં મેં થોડું સ્ટોપ કર્યું, કોઈ વર્કિંગ ના થયું. પછી એમનું બર્થડે આવતું હતું 70નું, તો લાઈક મેં કીધું કંઈક તો કરવું છે. પછી સેલિબ્રેશન કર્યું એમની બર્થડે અને મેં 70 જેટલા બચ્ચાઓ દત્તક લીધા એજ્યુકેશન માટે. સો યુ આર વર્કિંગ ફોર ધેર એજ્યુકેશન. તો લાઈક
કંઈક કરવું હતું એમના મતલબ બર્થડે સેલિબ્રેશન એટલે મને એમ થયું કે એજ્યુકેશન માટે કંઈક કરવું. તો એમની બર્થડે પર મેં આવી રીતનું સેલિબ્રેશન કર્યું. પછી અગેન કોવિડ પછી પાછું જે ટાઈમે હું મળી હતી એ જ ટાઈમે 2 વર્ષ પછી પાછી મળી આ પ્રોજેક્ટને લઈને. ઓકે.